ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनहार લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણાર મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे तो मेरा बोलिए सदगुरु महाराज। કૃષ્ણ ઘણી વાર કહે છે જાણપણું મટે અનહદ ચિંતવે હદ બેહદ અને અનહદ ગતિ આવે ત્યારે કર્મ વગરની થઈ કાયા આપણે અસીમ છીએ પણ સ્થિતિ કેળવવી ઘટ મઠ અને પટ પરખાયા હવે પ્રથમ તો થોડુંક કૃષ્ણ કહે છે ને કે 33 કોટી દેવતા પગે લાગે આ વાંચી વાત છે પણ એટલી બધી સ્થિતિએ એટલે નક્કીપણે ઊભું રહી જવું ને એટલે એમાં અહમ કરવાનું નથી આવતું પણ એ સત્ય તમે છો આખા વિશ્વમાં તમે છો પણ થોડીક સ્થિતિ કેળવવી નહીં થોડુંક સ્થિતિ કેળવવાની છે બીજું કઈ છે નહીં આજે ગુરુ કૃપાથી મહિપાલનું કોણ હતો ને એક છત્તીસગઢમાં એક અમિતભાઈ કરીને છે એની સ્થિતિ બહુ સારી છે તો વાત તો ગુરુ મહારાજની સ્થિતિની જ કરે પણ એને જરાક એ છે ને એ ભેદભાવ વગરની સ્થિતિ થઈ જાય પછી તમારી સ્થિતિ બંધાય ને એટલે રાગ અને દ્વેષ કાંઈ રીએ જ નહીં તમે રાગ કાંઈ રીએ જ નહીં ભેદ જ ન રીએ કાંઈ તમારી સ્થિતિ કુદરતી બંધાય જ જાય એમ થોડુંક શરીર છે શરીર એ તો થોડુંક તકલીફરૂપ છે પણ એને એની જગ્યાએ રહેવા દેવું જ પડે એમાં આપણી અંદર એક સ્પેસ છે સ્પેસ ચિત્ત પ્રદેશમાં ચેતનતા છે આપણી અંદર દરેકની અંદર એ ચેતનતા છે ને એ હદવાળી વસ્તુ નથી અનહદ અપરંપાર ભાણ બ્રહ્મભેદ બતાવે હવે થોડુંક અનુભૂતિના ઘરમાં જવા જેવું ખરી અનુભૂતિના ઘર થોડુંક જીવનને થોડુંક આમ થોડુંક
થોડુંક આગળ પાછળ કરીને ચેન્જ કરી નાખો. એક એક ટાઈપનું જીવન હોય ને તો થોડુંક વિષય થઈ જાય. વિષય ન થવું જોઈએ. સત્સંગ, ભજન, ધ્યાન, સમરણ, તમારી સ્થિતિ એ વિષય નથી. એ વિષય નો બની જવા જોઈએ. વિષય બની જાય ને તો એમાં આપણને થાક લાગશે. એ એક પોતાની સ્થિતિ છે. એટલે અનંત રીતે પણ જેમ અનુકૂળ લાગે એમ થોડુંક પોતાની અંદર થોડીક પોતાની અંદરની ચેતનતાની સ્થિતિ કેળવવી પોતાની અંદર. કારણ કે પરિણામે તો આપણે જવાના છીએ વ્યાપકમાં છે જ એમ, પણ લઢણ ન થઈ જવું જોઈએ. લઢણ થાય તો અલગ નથી, પણ એ વિષય ન બની જવું જોઈએ. તમે તમારી પોતાની દરેકની અંદરની જે સ્થિતિ છે, અને કૃષ્ણએ તો એક વાક્ય બોલ્યા, રેન સમાણી હેલી ભાણમાં, ભાણ સમાણ આકાશ, પણ આકાશ સમાઈ ગયું એક વચનમાં. એ વચન કોક બિરલા. એટલે બીજું કાંઈ નહીં, પણ થોડુંક પોતાના જીવનની અંદર થોડુંક અંદર જીવનની સ્થિતિ બને એ રીતનું જાગૃત બને. કારણ કે જાગૃત વિરલે પાયા. પોતાની અંદરની એક પોતે એમાં ભેદ છે જ નહીં. એટલે હૃદયની પ્રાર્થના થોડુંક બને એટલું ક્રિયા તો નહીં કહું, ક્રિયા નથી, પણ થોડીક બને એટલી અંદરથી સ્થિતિ વધે. એટલે વધઘટે નથી કાંઈ, પણ એક જાગૃતતા રહે એવું થોડુંક રાખો. બોલો સદગુરુ મહારાજ. ગોરધનભાઈને કઈ થોડુંક તમારી અમૃત